બનાસકાંઠાના દાંતામાં આંગણવાડી બહેનોનું પ્રદર્શન, જેમાં પડતર પ્રશ્નોને લઈને આંગણવાડી બહેનોએ વિરોધ કર્યો હતો। આઈસીડીએસ વિભાગને આંગણવાડી બહેનોએ આવેદન આપ્યું હતું। નવી એપ ડાઉનલોડ કરાવાતી હોવાનો આક્ષેપ કર્યો હતો। અલગ અલગ એપ ડાઉનલોડ કરાવાઈ છે તેવું આંગણવાડી કાર્યકર્તા દ્વારા કહેવામાં આવ્યું। તેમણે કહ્યું કે જ્યાં સુધી નવા મોબાઈલ ફોન નહીં મળે ત્યાં સુધી કાર્ય નહીં કરીએ। કોઈપણ પ્રકારની ટ્રેનિંગ પણ નથી અપાતી। માદન વેતન હટાવી લઘુત્તમ વેતન આપવાની પણ માંગ કરી છે। आंगणवाड़ी कर्मचारी महासंघना जिला महामंत्री छू। जे मोबाइल में नवी एवीटी एप आई है ते बहनों तंदन करशे नहीं, कारण के सरकारश्रीए अमने आज सुधी कोई मोबाइल आप्यो नथी अने जे बीजी कोई एप्लिकेशनो छे ए राजबेता मुजब बहनों काम करशे। जे सरकारश्रीए हाईकोर्टनो चुकादा माटे 24,800 અને તેડાગરની 20,300 કર્યો છે તે બહેનોને તાત્કાલિક એરિયા સાથે ચૂકવવામાં આવે। જો બહેનોને નહીં ચૂકવે તો આ બહેનો આગામી તારીખોं में हड़ताल पर अचोक्कस हड़ताल पर जईशुं। सरकारश्रीने अमारुं एटलुं ज निवेदन छे के नवी एप्लिकेशनो जो डाउनलॉड कराववी जोईए, काम करावવું હોય તો अमने पहला मोबाइल प्रोवाइड करे અને અમારું જે હાઈકોર્ટના નિયમ મુજબ જે અમને માનદ વેતન દૂર કરી અને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવાનો કીધો છે એ પણ સાથે સાથે કામગીરીના સાથે અમને માનદ વેતન દૂર કરી અને લઘુત્તમ વેતનમાં સમાઈ અને અમને જે પગાર ધોરણ નક્કી કર્યું છે હાઈકોર્ટ દ્વારા એ અમને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે।